નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામે ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી. અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠા જિલ્લાના વડાલી એપીએમસી માર્કેટ યાર્ડના 50 વર્ષ થતા સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તબક્કે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વડાલી માર્કેટ યાર્ડની સિદ્ધિઓને બિરદાવવાની સાથે ખેડૂતોના હિતમાં નકલી બિયારણ વેચનારાઓને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર ભલે મારો સગો ભાઈ કેમ ના હોય, તેને છોડવામાં નહીં આવે. વડાલી માર્કેટ યાર્ડ ખેડૂતોના ભરોસા સાથે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે. સતત 50 વર્ષથી સ્થાનિક ખેડૂતોનો ભરોસો યથાવત રહેતા આજે સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયો હતો. આ તબક્કે વડાલી માર્કેટ યાર્ડમાં થયેલી સિદ્ધિઓ બિરદાવી હતી. આ વર્ષે વડાલી યાર્ડમાં 346 કરોડથી વધુની કૃષિ પેદાશોની ખરીદી નોંધાઈ છે, જેમાં 1 લાખ કપાસની 90 કરોડથી વધુની ખરીદી થઈ છે. ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં બીજ ઉત્પાદન ક્ષેત્રે વડાલી મોરખાનું સ્થાન ધરાવે છે. ખાસ કરીને સમગ્ર ગુજરાતના બીજ ઉત્પાદન ક્ષેત્રે વડાલી મોખરાનું સ્થાન ધરાવે છે. રાજ્યના કૃષિ મંત્રી તરીકે જીતુ વાઘાણીએ જિલ્લાના તમામ મહેનતુ ખેડૂતોનો આભાર માન્યો હતો. સાથે જ બજારમાં ચાલતા નકલી બિયારણના કારોબાર સામે ચાલી રહેલી તપાસ અંગે તેમણે આકરું વલણ દાખવ્યું હતું. આ તબક્કે બોલતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ડુપ્લિકેટ બિયારણનું વિતરણ કરનાર ગમે તેવો વગદાર હોય તેની સામે કડક પગલાં લેવાશે. ખેડૂતોનું અહિત કરનાર મારો ભાઈ કેમ ન હોય, તેને પણ બક્ષવામાં નહીં આવે. આ મામલે તપાસ હાલ ચાલુ છે. બીજી તરફ કેમિકલયુક્ત ખાતરોનો બેફામ વપરાશ ચિંતાનો વિષય છે. દરરોજ દેશમાં 190 કેન્સરના દર્દીઓ ઉમેરાઈ રહ્યા છે અને નવજાત બાળકો પણ તેનો ભોગ બની રહ્યા છે. જમીનમાં કાર્બન ઘટી રહ્યો છે, જેથી ભવિષ્ય માટે રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડીને ઓર્ગેનિક ખેતી અપનાવવાની અનિવાર્ય છે. ખાતરનો વપરાશ નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે વડાલી ખાતે પ્રાકૃતિક ઉત્પાદનોના વેચાણ માટે વેચાણ કેન્દ્ર શરૂ કરવા અને ખેડૂતો માટે સોલાર ડોમ તૈયાર કરવાની માંગ મંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આવનાર 5 વર્ષમાં જમીનની ગુણવત્તા સુધારવા અને પ્રાકૃતિક ખેતીને વધુ વેગ આપવા સહિત સોલાર અને ઓર્ગેનિક ખેતી માટે સંયુક્ત પ્રયાસો કરવા આહવાન કરવામાં આવ્યું હતું. વડાલી તાલુકાની અંદર રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી એપીએમસીની તથા સહકારીજીની રજત જયંતિ મહોત્સવમાં પધાર્યા હતા. તેમાં તેમણે ખેડૂતો માટે પણ બહુ સરસ વાત કરી કે ભાઈ ખેડૂતો રાસાયણિક ખાતર છોડી પ્રાકૃતિક કૃષિ તરફ પર, પછી બીજી પણ વાત કરી કે ભાઈ ડુપ્લિકેટ બિયારણ, ડુપ્લિકેટ ખાતર તથા ડુપ્લિકેટ દૂધ, આ પણ જે બધી વસ્તુઓ અન્ય લોકો બનાવે છે એમનો પણ સરકાર ખૂબ આકરી શિક્ષા કરવા જઈ રહી છે. અને અમારી પણ એક વિનંતી છે કે ભાઈ આવું ખેડૂતોનું છેતરવાના ધંધા કે ભાઈ ડુપ્લિકેટ બિયારણ, ડુપ્લિકેટ દૂધથી લોકોના જીવનમાં બહુ મોટો ફેરફાર થઈ રહ્યો છે. કેન્સરો ઘર આજે સાહેબ વાત કરી કે દરરોજ 19 કેન્સરો ગુજરાતની અંદર નવા આવે છે. એટલે પ્રાકૃતિક તરફ ખેડૂતો વળે એવી પણ અમારી સાહેબની પણ માગણી છે અને અમારી કિસાન સંઘની પણ માગણી છે. સાહેબને પણ અમારો જે બાકી વાત હતી એ કીધી ભાઈ ખાતર માટે જે પ્રોજેક્ટ નવો બનાવ્યો છે ઓઆર પદ્ધતિથી એ પણ થોડો ફેરફાર કરવામાં આવે. ઉણપનો કોઈ અત્યારે વિષય નથી, પણ સપ્રમાણ ખાતર નહીં વાપરીએ તો એ રાસાયણિક ખાદ્ય ખોરાકો, ફળ ફળાદી, ઇવન દૂધ, એ પણ આપણા પશુઓ કે જે ઘાસ ખાય છે અથવા જે ચારો છે અને જે ખાઈ રહ્યા છે એમાંથી પણ તત્વો પામ્યા છે. લગભગ 700થી પણ વધારે કેસો રોજના નવા એ કેન્સરના આવી રહ્યા છે. પણ માટે ચિંતા છે. બીપી, શુગર, કિડની, વાલ, નાના બાળકોને એટેક આવવો, આ પહેલાં નહોતું. પહેલાં 100 વર્ષ, 105 વર્ષ, 10 વર્ષ આપણા વડીલો જીવતા ને એણે એક ટેકડી પણ નથી લીધી. તમે બધામાં આવી જઈએ છીએ. મારી તમને પણ વિનંતી છે, આ જાગૃતિનું કામ છે. આપણા ખેતરમાં પ્રાકૃતિક ખેતી તરફ વળીએ અને એની ખરીદી માટે થઈને પ્લેટફોર્મ એ વૈશ્વિક સ્તરે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં સહકારિતા પ્રથમ મંત્રી અમિતભાઈ શાહ પણ એ પૂરું કરી રહ્યા છે. અને આપણે સૌ
આનો લાભ લઈને આગામી ચેલેન્જને, આગામી જે ચિંતા છે એમને પણ અત્યારથી ઓળખીને એ તરફ આગળ વધીએ. થેન્ક યુ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામાન્ય.